ઓકે, વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ પુષ્પ એ લિંગી પ્રજનન રચનામાં અથવા લિંગી પ્રજનન માટેનું એક આકર્ષક અંગ છે, એની ચર્ચા કરી. ત્યારબાદ પૂર્વફલન ઘટનાઓ જોઈ. આ પૂર્વફલન ઘટનાઓ એટલે ફલન પહેલાની રચનાઓ, જેમાં સામાન્ય રીતે એવું કીધું કે પુષ્પમાં નર રચના તરીકે પુંકેસર ચક્ર અને માદા રચના તરીકે સ્ત્રી કેસર ચક્રની ચર્ચા કરી. શરૂઆત આપણે કરી પુંકેસર ચક્રથી. પુંકેસર ચક્રને એન્ડ્રોસિયમ કહેવામાં આવે, જેમાં આપણે ચર્ચા કરી પરાગાશયની રચના, ત્યારબાદ લઘુ બીજાણુ ધાનીની રચના, આ લઘુ બીજાણુ ધાનીની રચના એટલે પરાગાશયના આડછેદમાં 4 સ્તર જોવા મળે. 3 સ્તર રક્ષણાત્મક કાર્ય કરે, જ્યારે સૌથી અંદરનું સ્તર પોષક સ્તર પોષણનું કાર્ય કરે. એની અંદર સઘન રીતે ગોઠવાયેલા કોષો સમાન જે બીજાણુજનક પેશીનું નિર્માણ કરે. ત્યારબાદ લઘુ બીજાણુ જનન વિશે ચર્ચા કરી. લઘુ બીજાણુ જનન એટલે કે પરાગ માતૃકોષ, પોલેન મધર સેલ એનું અર્ધીકરણ થતા દ્વિકીય પરાગ માતૃકોષમાંથી 4 એકકીય પરાગ ચતુષ્ક સર્જાયું અથવા લઘુ બીજાણુ ચતુષ્ક સર્જાયું. લઘુ બીજાણુ ચતુષ્ક. આ 4 પરાગાશય સુકાઈ સ્ફોટન પામે એટલે પરિપક્વ પરાગરજમાં ફેરવાય. ત્યારબાદ પરાગરજની રચના અને એની સમજૂતી જોઈ. પરાગરજની ફરતે દ્વિસ્તરીય દિવાલ આવેલી હોય, જેમાં બહારની દિવાલ સ્પોરોપોલિનિનની બનેલી હોય. સ્પોરોપોલિનિન એવું રસાયણ જેને ઉત્સેચકો પણ અવનત કરી શકતા નથી, એટલે કે વિઘટન કરી શકતા નથી. અંદરનું આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય, જેમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. પરાગ નલિકા ત્યારબાદ પરાગરજની કોષરસ વિશે કીધું. આ કોષરસમાં સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર, જ્યારે મોટા ભાગે 60% વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય હોય. દ્વિકોષીય એટલે એક કોષ હોય વાનસ્પતિક અથવા નાલ કોષ અને બીજો હોય જનન કોષ. જ્યારે 40% બાકીની વનસ્પતિઓમાં ત્રિકોષીય પરાગરજ હોય.
ત્રિકોષીય પરાગરજમાં એક વાનસ્પતિક કોષ અને જનન કોષનું વિભાજન થતા બનતા 2 પુંજન્યુ, એટલે ટોટલ 3 કોષની રચના થાય. ત્યારબાદ છેલ્લે પરાગરજની ઉપયોગિતા અને અસરો જોઈ. આમ એક સેક્શન પૂરો થઈ ગયો. બીજો ટોપિક જોયો જાયાંગ. જાયાંગ એટલે જ સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્રમાં જોયું પરાગાસન, સૌથી ટોચનો ભાગ, નીચે લંબાયેલો નલિકામય ભાગ પરાગવાહિની, અને સૌથી છેલ્લે ફૂલેલો પહોળો ભાગ બીજાશય અથવા અંડાશય વિશેની ચર્ચા કરી. આ અંડાશયમાં જે સ્થાનેથી અંડક ઉદ્ભવે તેને જરાયુ કીધું. હવે મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના જોઈ, જેમાં આપણે અંડકની રચનામાં મધ્યમાં પ્રદેની ફરતે અંડક આવરણો, ટોચના ભાગે છિદ્ર, એને અંડ છિદ્ર કીધું, એટલે કે બીજાંડ છિદ્ર. એના તળિયાના ભાગને અંડતલ અથવા બીજાંડ તલ કીધું. આ અંડક જેની સાથે દંડ વડે જોડાયેલો ભાગ હતો એને અંડક નાલ કીધું. અંડક નાલ અને અંડકને જોડતી રચનાને બીજ કેન્દ્ર કીધું. ત્યારબાદ મહાબીજાણુ જનન જોયું. મહાબીજાણુ માતૃકોષને મેગાસ્પોર મધર સેલ કહેવામાં આવે. એમાં અર્ધીકરણ થતા 4 એકકીય મહાબીજાણુ બન્યા. ગુડ મોર્નિંગ. લઘુ બીજાણુ જનનમાં એકમાંથી 4 લઘુ બીજાણુ બન્યા હતા. 4 સક્રિય હતા, એકકીય હતા. આમાં એક મહાબીજાણુ માતૃકોષમાંથી 4 મહાબીજાણુ બન્યા. કઈ ઘટના દ્વારા? અર્ધીકરણ દ્વારા. જ્યારે એમાંથી 4માંથી 3 અવનત બનશે, વિઘટન પામશે, અને એક સક્રિય બનશે મહાબીજાણુ. ત્યારબાદ એક સક્રિય મહાબીજાણુનું 3 વાર સમવિભાજન કર્યું. 3 વાર સમવિભાજન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 કોષીય માદાજન્યુ જનક અથવા ભ્રૂણપુટ બન્યો. જેમાં આપણે એવું કીધું કે 3 પ્રતિધ્રુવ કોષો, 3 અંડ પ્રસાધનમાં ગોઠવાયેલા સહાયક અને અંડકોષ, અને મધ્યમાં ગોઠવાયેલા 2 કોષ કેન્દ્ર ભેગા મળીને દ્વિકીય કોષ કેન્દ્ર, એટલે માદાજન્યુ જનક 8 કોષીય
સાત કોષ કેન્દ્રીય રચના છે એવી ચર્ચા કરી ભ્રૂણપુટનું નિર્માણ પૂર્ણ કર્યું. હવે આટલું જુઓ એટલે ત્રીજો ટોપિકનું પુનરાવર્તન કરાવું, પરાગનયન વિશે. હવે પરાગનયન શરૂ કરતા પહેલા એકવાર ભ્રૂણપુટની આકૃતિનું પુનરાવર્તન સમજાવું. નીચે કીધું અંડપ્રસાધન, જેમાં એક એકકીય અંડકોષ અને બે એકકીય સહાયક કોષ. એક બે સહાયક કોષ એકકીય, એક અંડકોષ એકકીય. અંડતલ તરફ ગોઠવાયેલા ત્રણ પ્રતિધ્રુવ કોષો એ પણ એકકીય, અને મધ્યમાં ગોઠવાયેલા બે કોષ કેન્દ્ર n પણ જોડાવાથી બન્યા 2n છે એકકીય. એટલે હવે ગણો તો 1 2 3 4 5 6 અને 7. આને કહેવાશે સાત કોષીય કોષ કેન્દ્ર. ગણો તો 1 2 3 4 5 6 7 8. તો સાત કોષીય 8 કોષ કેન્દ્રીય. હવે ખબર પડી ભ્રૂણપુટની રચનામાં. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રકાર જોયો તો પરાગનયન. બહુ સહેલો ટોપિક. પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત કરવાની ઘટનાઓ જોઈ, જેમાં પરાગરજના સ્ત્રોતને આધારે ત્રણ પ્રકાર પાડ્યા. એક સ્વફલન, બે ગેઇટેનોગેમી અને ત્રણ પરવશ ઝેનોગેમી. ટૂંકમાં લઈશું. સ્વફલન આ દ્વિલિંગી પુષ્પમાં થાય મોટે ભાગે, કારણ કે એમાં પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન નજીક હોય. એટલે મોટા ભાગે પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર નજીકના સમયમાં પહોંચી જાય. જ્યારે ગેઇટેનોગેમી આ એવી વનસ્પતિમાં થાય જેમાં એક જ વનસ્પતિના છોડ પર નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ સ્થાન પર હોય, એક જ છોડ પર. એટલે નર પુષ્પની પરાગરજ માદા પુષ્પના પરાગાસન પર આવે. આ નર પુષ્પ છે, આ માદા. છોડ એક જ છે, જાતિ એક જ. એટલે જનીનિક રીતે જુઓ ને તો આને સ્વફલન કહેવાય. પણ તમને ખબર છે અહીંથી પરાગરજ ઉડીને અહીંયા જાતે તો આવે નહીં. એટલે અહીંથી પરાગરજ અહીં કોક માધ્યમ, કોક વાહક દ્વારા આવશે. એટલે કાર્યાત્મક રીતે એને પરપરાગનયન કહેવામાં આવે છે. જ્યારે એટલે મોટા ભાગે એવું કહી શકાય કે જે વનસ્પતિઓ એક સદની છે, એક સદનીનો મતલબ નર માદા બંને પુષ્પો એક જ છોડ પર હોય, આ એક સદની વનસ્પતિમાં સ્વફલન ના થાય, ગેઇટેનોગેમી થાય. જ્યારે પરવશ ઝેનોગેમી આ એવી વનસ્પતિ છે જેમાં પરપરાગનયન વાહકો દ્વારા જ થાય. એટલે નર પુષ્પ અલગ છોડ પર હોય અને માદા પુષ્પ અલગ છોડ પર હોય. આ દ્વિસદની વનસ્પતિ છે. ત્યારબાદ વાહકો દ્વારા પરાગનયન પ્રમાણમાં ઘણું સહેલું છે, તમને યાદ હશે. એ વાહકો દ્વારા પરાગનયન બે પ્રકારે થાય, જૈવિક અને અજૈવિક વાહકો દ્વારા. જૈવિકમાં મોટા ભાગે પ્રાણીઓ અને અજૈવિક એટલે પવન
અને પાણી દ્વારા. જો આની ચર્ચા ડિટેલમાં કરી ચૂક્યા છે આપણે, એટલે હવે આને હું વધારે ડિટેલમાં લઈ જતો નથી. 3 મુદ્દાનું પુનરાવર્તન થયું: પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને પરાગનયન અને વાહકો દ્વારા પરાગનયનના પ્રકારો. હવે ચોથો મુદ્દા તરફ આગળ વધીએ અને ચોથો મુદ્દો આપણને લઈ જાય છે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. એ પહેલાં પેમ્પલેટ સાથે લઈને બેસવું, દરેક ટોપિકને પેમ્પલેટ સાથે ચેક કરી લેવો. હવે ચોથો ટોપિક બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. હવે ચોથો બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. આપણને એવી ખબર છે કે મોટા ભાગે સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો સર્જે છે. આ દ્વિલિંગીનો મતલબ શું? નર માદા, ચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર એક જ પુષ્પમાં હોય. હવે આવી પુષ્પમાં સતત સ્વફલન થાય. હવે સતત સ્વફલન એક જ જાતિના પુષ્પમાં થાય ને તો ઘણીવાર લક્ષણ સુધરવાના બદલે લક્ષણોમાં ક્યારેક બદલાવ અથવા તો લક્ષણોમાં વિકૃતિ જોવા મળે. એના માટે થઈને એમણે એના માટે શબ્દ વાપર્યો અંતઃસંવર્ધન દબાણ. એટલે ઉછેર કરવા માટે થતી ઘટનામાં અંતઃસંવર્ધન દબાણમાં વધારો થાય છે. એટલે આવા અંતઃસંવર્ધન દબાણને અટકાવવા, આવા અંતઃસંવર્ધન દબાણને અટકાવવા એટલે સ્વપરાગનયનને રોકવા અને પરપરાગનયનને ઉત્તેજવા કેટલીક પ્રયુક્તિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં પહેલી પરાગાસન. પુષ્પનું સ્ત્રીકેસરનું પરાગાસન હોય ને, એ પરાગાસન ગ્રહણશીલ બને એ પહેલા જ એના પરાગાશયનું પરાગરજ મુક્ત થઈ ગઈ હોય. અથવા કેટલીક વાર એવું બને કે પરાગરજ મુક્ત થાય તે પહેલા પરાગાસન ગ્રહણશીલ બને. સમજો, પરાગાસન ગ્રહણશીલ બને એ પહેલા પરાગરજ મુક્ત થઈ જાય અને પરાગરજ મુક્ત થાય એ પહેલા પરાગાસન ગ્રહણશીલ બને. બંનેનો અર્થ અલગ અલગ થાય. આ સૂર્યમુખી છે આના ઉદાહરણમાં પામ્સ, તાડનું ઝાડ. અહીં પરાગાસન ગ્રહણશીલ બન્યું ને એ પહેલા પરાગરજ જતી રહી હતી સૂર્યમુખીમાં. અહીં પરાગરજ મુક્ત થઈ એ પહેલા પરાગાસને કોઈની પાસેથી પરાગરજ ગ્રહણ કરી, પામ્સ. બીજી એક પ્રયુક્તિ છે કે જેમાં પુષ્પમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને હોય. મેં સમજીને સ્થાન અલગ લખ્યા છે, જરા જુઓ. મોટા ભાગે પરાગાશયમાંથી પરાગરજ ઉડીને પરાગાસન પર જાય નીચે તરફ. હવે પરાગાશય કરતા પરાગાસન ઊંચું હોય, પરાગરજ પરાગાસન સુધી પહોંચે જ નહીં. આ બે પ્રયુક્તિઓ સ્વફલનને અટકાવે છે. ત્રીજી પ્રયુક્તિ જે અંતઃસંવર્ધનને અટકાવે એ ત્રીજી પ્રયુક્તિને કહેવાય સ્વ અસંગતતા. સાદી પ્રક્રિયા છે, જનીનિક આધારિત છે. આમાં કંઈ જ નહીં,
પુષ્પના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ એટલે એને સ્વપરાગ કહેવાય. આવી સ્વપરાગને પરાગાસન પર જતા રોકવામાં આવે છે. પરાગાસન પર જતા રોકવામાં આવે. રોકાય એટલે પરાગનલિકા બને નહીં, પુષ્પનો પરાગાસનમાં ફલનની ઘટના થાય નહીં. આના ઉદાહરણમાં આપ્યું છે માલવા. અને ચોથી પ્રયુક્તિ છે કાં તો એક સદની પુષ્પ ઉત્પન્ન કરો. એક સદનીનો મતલબ હમણાં જ ઉપર કીધું, નર માદા પુષ્પ એક જ છોડ પર. અને કાં તો દ્વિસદની વનસ્પતિ ઉત્પન્ન કરો. એની પણ ચર્ચા કરી આગળ કે નર પુષ્પ અલગ છોડ પર, માદા પુષ્પ અલગ અલગ છોડ પર. તો આના દ્વારા બાહ્ય સંવર્ધન પ્રેરી શકાય, સ્વપરાગનયનને અટકાવી શકાય. હવે એક મેગા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે એટલે પરાગરજ સ્ત્રી કેસરના આંતર સંબંધ વિશેની ચર્ચા, જે મોટો પણ હતો, સમજવો થોડો અઘરો બી. તો ચાલો એનું એક પુનરાવર્તન કરીએ. પરાગરજ સ્ત્રી કેસરના આંતર સંબંધો. પરાગરજ સ્ત્રી કેસરના આંતર સંબંધો અત્યાર સુધીમાં ચલાવ્યું ત્યાં સુધીના ચેપ્ટરના છેલ્લા ટોપિકનું પુનરાવર્તન પર આવી ગયા. એક વાત તો માનો છો ને કે દરેક વખતે પરાગનયન થાય, દરેક વખતે પરાગનયન થાય અને એ જ પુષ્પની પરાગરજ, એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર, એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય એ જરૂરી નથી. એનો મતલબ પરાગનયન થયું, પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ અને એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય એ જરૂરી નથી. તો આવી પરાગરજને કહેવાય સંગત પરાગરજ. સમજો, પરાગરજ પોતાના સ્ત્રી કેસરના પરાગાસન પર જઈ શકવા સક્ષમ હતી, તેમ છતાં તે ત્યાં પહોંચી ના શકી એટલે એને સંગત પરાગરજ. ઘણીવાર એ જ જાતિની અથવા અન્ય જાતિની, એ જાતિ અથવા અન્ય જાતિની પરાગરજ ખોટા પ્રકારની સ્થાપિત થાય છે, ખોટા પ્રકારે સ્થાપિત થાય છે. એટલે ઘણીવાર શું થાય કે પરાગાસન પર એ જ જાતિની અથવા અન્ય જાતિની પરાગરજ ખોટા પ્રકારે સ્થાપિત થાય, એટલે પરાગાસન માટે સ્વીકાર્ય હોતી નથી, તેમ છતાં પહોંચી ગઈ હોય તો એને અસંગત પરાગરજ કહેવામાં આવે છે. એનો મતલબ એ ખબર પડી કે સંગત છે કે અસંગત. આ ક્ષમતા કોની પાસે છે ખબર છે? પરાગાસન પાસે છે. એટલે પરાગાસન પાસે ક્ષમતા છે, નક્કી કરશે કે પરાગરજને સંગત ગણવી કે અસંગત ગણવી. હવે તમને ખબર પડવી જોઈએ અને પડે જ છે તમને કે સંગત પરાગરજ હોય તો પરાગાસન પર સ્થાપિત થાય, સંગત પરાગરજ હોય પરાગાસન પર સ્થાપિત થાય. સ્થાપિત થાય, અંકુરણ પામે, ફલન પામે, ફલન થાય ને ભ્રૂણ વિકાસ સુધી દોરી જાય. પરંતુ જો અસંગત પરાગરજ હોય તો અસંગત પરાગરજ હોય તો એ પરાગનલિકા પરાગાસન પર સ્થાપિત જ ના થાય. પરાગાસન પર સ્થાપિત ના થાય, પરાગનલિકાનો વિકાસ ના થાય, અંકુરણ ના થાય, ફલન ના થાય. એનો મતલબ એમ થયો કે આ પરાગરજને સ્વીકૃતિ કરવી કે અસ્વીકૃતિ એ પરાગાસને નક્કી કર્યું હોય છે. અને આવું થવાનું કારણ શું? તો એનું કારણ છે કારણ કે પરાગરજ
અને પરાગાસન વચ્ચે સતત સંવાદ ચાલતો હોય છે, જેને કારણે આવી ઘટના જોવા મળે છે. હવે સ્ત્રી કેસર માટે વિચારીએ. સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરી શકે એવી જો સંગત પરાગરજ હોય તો એના માટે વનસ્પતિ શાસ્ત્રીઓએ આવા રાસાયણિક ઘટકોની ચર્ચા કરી દીધી છે. એટલે સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના ઘટકોને મધ્યસ્થી તરીકે વર્તી એમની ચર્ચા કરી સ્વીકૃતિ કે અસ્વીકૃતિ નક્કી કરી છે. સંગત પરાગરજને અનુલક્ષીને એમણે એવું કીધું કે આ પરાગરજમાંથી અંદરનું આવરણ, અંત આવરણ પરાગ નલિકામાં ફેરવાશે. યાદ છે ને, પરાગરજમાં કીધું હતું. આવી પરાગ નલિકા બીજાશય સુધી પહોંચી જાય છે. બીજાશયમાં પહોંચે કાં તો દ્વિકોષીય પરાગરજ. હેલો, દ્વિકોષીય એટલે કાં તો વાનસ્પતિક કોષ અને જનન કોષ, બે જ કોષ હોય, વાનસ્પતિક અને જનન. અને કાં તો ત્રિકોષીય પરાગરજ મુક્ત કરે. ત્રિકોષીય એટલે એક વાનસ્પતિક કોષ અને બે જન્યુઓ. થઈ ગયા ને 3? ઓકે. હવે 2 જન્યુઓ સર્જ્યા, ત્રિકોષીય અવસ્થાએ મુક્ત કરી. પરાગનલિકા બીજાશયમાં પહોંચ્યા, અંડછિદ્ર મારફતે પહોંચી. અંડછિદ્ર મારફતે પરાગનલિકા સહાયક કોષમાં પ્રવેશે છે. પરાગનલિકા સહાયક કોષમાં પ્રવેશે અને સહાયક કોષમાં છેડે આવેલા તંતુમય ઘટકો, સહાયક કોષના છેડે આવેલા તંતુમય ઘટકો એમને પ્રવેશવા માટેનું માર્ગદર્શન આપે છે. મોરલ ઓફ ધ સ્ટોરી: સહાયક કોષોમાં બધી જ ઘટનાઓમાં મેઇન પરાગરજનું પરાગાસન પર સ્થાપન થવું, પરાગનલિકાનું તંતુમય ઘટકો દ્વારા માર્ગદર્શન મેળવી સહાયક કોષોમાં પ્રવેશ કરવો, અને પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયા કહેવામાં આવે. આ એક ગતિશીલ પ્રક્રિયા છે, રનિંગ પ્રોસેસ છે, જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને આધારે આ પ્રક્રિયા આગળ વધશે. બેઝિકલી આ આખા ક્ષેત્રનો અભ્યાસ વનસ્પતિ સંવર્ધકો, જે વનસ્પતિનું સંવર્ધન કરે છે ને, એ લોકો અસંગત પરાગનયનમાં ફેરફાર કરી કૃત્રિમ સંકર જાતો મેળવવા કરે છે. ખાલી એક વિશિષ્ટ નોંધ આપી છે કે 10% સાંદ્રતા ધરાવતા શર્કરાના દ્રાવણમાં પરાગરજને મૂકવામાં આવે અને 15-30 મિનિટ બાદ આ પરાગનલિકાને જોતા એમાંથી પરાગનલિકા બહાર વિકસી હોય પરાગરજમાંથી જોઈ શકાય છે. વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેંદી અને બારમાસી એના ઉદાહરણ છે. તો અત્યાર સુધી જેટલું ચલાવ્યું હતું સેકન્ડ ચેપ્ટરમાં એ બધું જ પુનરાવર્તન કરાવી દીધું. આજે એક નવો સવાલ ચલાવીએ: કૃત્રિમ સંવર્ધન. રેડી? લેટ્સ ગો. કૃત્રિમ સંવર્ધન અથવા તમે આને કૃત્રિમ સંકરણ કહી શકો. આજનો નવો મુદ્દો શરૂ કર્યો. મોટા ભાગે એવું કહે છે કે વનસ્પતિ સંવર્ધકો, જે વનસ્પતિનું સંવર્ધન કરતા હોય ને, આ વનસ્પતિ સંવર્ધકો વિવિધ જાતિઓ અથવા ક્યારેક ભિન્ન પ્રજાતિઓ, વનસ્પતિ સંવર્ધકો વિવિધ જાતિઓ અથવા ક્યારેક ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી, સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે
જાતિ મેળવવાનો પ્રયત્ન કરે છે. વનસ્પતિ સંવર્ધકો વિવિધ જાતિ અને ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોમાં સમન્વય કરાવે, ઇચ્છિત લક્ષણો ભેગા કરી અને વ્યાપારિક, વ્યવસાયિક, આર્થિક ઉપાર્જન માટે ઉચ્ચ જાતિ મેળવવાનો પ્રયત્ન કરે. જાણીને આનંદ થવો જ જોઈએ ને કે કૃત્રિમ સંવર્ધન આ પદ્ધતિઓ પૈકીની એક પદ્ધતિ છે. એક વાત ચોક્કસ છે કે આ પદ્ધતિમાં ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થવો જોઈએ. આ પદ્ધતિમાં ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થવો જોઈએ અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષણ મળવું જોઈએ. શું કરવાનું છે? આ પદ્ધતિમાં બે ઘટના કરવાની છે. ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરવાનો છે અને પરાગાસનને કોઈ અસંગત પરાગરજ ન ભરખી જાય એનાથી રક્ષણ આપવાનું છે. એટલે એના માટે બે ઘટના કૃત્રિમ સંવર્ધનમાં ભાગ લે છે. કૃત્રિમ સંવર્ધનમાં બે ઘટના ભાગ લે છે. એક વંધ્યીકરણ અને બે કોથળી ચઢાવવી. બહુ જ સહેલો મુદ્દો છે, જરા ધ્યાનથી સમજો. વંધ્યીકરણને કહેવાય ઇમેસ્ક્યુલેશન. અને કોથળી ચડાવવીને કહેવાય બેગિંગ. ચાલો પહેલો જોઈએ વંધ્યીકરણ. કે જો માદા વનસ્પતિ એટલે માતૃ વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો સર્જતા હોય, જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ સર્જે તો તેનું પરાગાશય સ્ફોટન પામે તે પહેલા ચીપિયા વડે પરાગાશય દૂર કરવામાં આવે છે. તેને ઇમેસ્ક્યુલેશન કહે છે. વંધ્યીકરણ કહે છે. થોડું કન્ફ્યુઝન ના કરો. બિલકુલ દ્વિલિંગી પુષ્પ છે. પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને એક જ પુષ્પમાં છે. હવે પુષ્પ પરિપક્વ બને તે પહેલા એના પુંકેસર એટલે પરાગાશયને સ્ફોટન પહેલા ચીપિયા વડે ખેંચીને દૂર કરવામાં આવે. અરે એનું એક પ્રકારનું નર પ્રજનન અંગ દૂર કર્યું એટલે કે એને વંધ્ય કર્યું. આને વંધ્યીકરણ. હવે આ ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પને કોથળી વડે ઢાંકવામાં આવે છે. આ કોથળી બીજું કઈ નહીં, મીણિયા કાગળની બનેલી હોય છે. કામ શું કરે? પરાગાસનને અન્ય કોઈ પરાગરજ વડે અશુદ્ધ થતું અટકાવે છે. આને બેગિંગ અથવા કોથળી ચડાવવી કહે છે. હવે જ્યારે પુષ્પનું સ્ત્રીકેસર ચક્ર એટલે પરાગાસન પરિપક્વ બને ત્યારે કોથળી જે ચડાવી છે એને ઊંચી કરી ઇચ્છિત પરાગરજનો છંટકાવ કરી ફરી કોથળી ઢાંકી દેવામાં આવે. આવું દ્વિલિંગી પુષ્પમાં કરવામાં આવે. દ્વિલિંગી પુષ્પમાં
પરાગાશય સ્ફોટન પહેલા દૂર કરી લીધું, એને ઇમેસ્ક્યુલેશન કીધું. એના પર મીણીઓ કાગળ ચડાવી પરાગાશનને અશુદ્ધ થતું અટકાવ્યું, બેગિંગ. હવે જ્યારે એ પુષ્પનું પરાગાશન પરાગરજ માટે ગ્રહણશીલ બને ત્યારે કોથળી ઊંચી કરી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી તેના પર ફરી કોથળી ઢાંકી દેવામાં આવે છે. આ થયું દ્વિલિંગી પુષ્પમાં. હવે એક સ્ટેપ આગળ વધીએ. જો માદા વનસ્પતિ એટલે માતૃ, જો માતૃ વનસ્પતિ એકલિંગી પુષ્પ સર્જે તો એકલિંગી પુષ્પ સર્જે, નર પુષ્પ જુદું હોય, માદા પુષ્પ અલગ હોય, તો આવી વનસ્પતિમાં ઇમેસ્ક્યુલેશનની જરૂર પડતી નથી. ઇમેસ્ક્યુલેશનની જરૂર પડતી નથી. એનું કારણ છે નર પુષ્પ જુદું છે, માદા પુષ્પ જુદું છે, વંધીકરણ કરવાનું નથી. તો માત્ર માદા પુષ્પને કલિકા અવસ્થામાં કોથળી ચડાવવામાં આવે છે. બેગિંગ. જ્યારે માદા પુષ્પ પરિપક્વ બને, પરાગાસન ગ્રહણશીલ બને, પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે કોથળી ઊંચી કરી ઈચ્છિત પરાગરજનો ત્યાગ કરી ઈચ્છિત પરાગરજ છાંટી ફરી કોથળી ચડાવવામાં આવે છે, ફરી કોથળી ઢાંકી દેવામાં આવે છે અને છેવટે પુષ્પનો વિકાસ આગળ વધે છે. આ સવાલમાં બે જ ઘટના થઈ. એકલિંગી પુષ્પ હોય તો ઇમેસ્ક્યુલેશન નહીં થાય, માત્ર બેગિંગ થશે. દ્વિલિંગી પુષ્પ હોય તો પહેલા ઇમેસ્ક્યુલેશન કરી પછી બેગિંગ કરવામાં આવશે. આજે અત્યાર સુધીનું બધું જ પૂરું થઈ ગયું. હોમવર્કમાં ખાલી આ એક જ સવાલ લખવાનો છે. સમજણ પડી બરાબર ને? હવે આ જ રીતે ભણાવીશું. ઓકે, ડન.